गुड मॉर्निंग। आज आ गया है मेरा छोटा भांजा। अभी हम खाएंगे ब्रेड टोस्ट। हाँ और क्या करेगा भांजा? भाजा चाय पीऊंगा। भांजा चाय पिएगा, हाँ फिर बॉडी बॉडी बनाएगा। जिम में जाऊंगा। तो मामी को बोलो जिम में जाना है। जिम में जाना है। और दादी बोल, दादी वो है रही नाम दादी नाम आएगी। नाम तो बता दो उसका। एजे एजे फ्रॉम जॉर्जिया। एड्रेस पूरा बता दे। एड्रेस नहीं बता रहे, क्यों? एड्रेस कभी नहीं बता रहा। મામી કીધું આજ જેને લઈ જાવ સર લઈ જજો. દાદીએ કીધું તું સાંભળો. ભાઈ દાદીના 2 બેગો વધ્યા જતા જતા. સાંભળો તો ખરા. બે બેગો જતા જતા વધી ગયા. મેં કીધું હા યાર બીજા 2 બેગો લઈ જાવ. એટલે આમાં તો મેં કીધું એકમાં નાસ્તો હશે એવું સમજો હું. તો એ તો મેં કીધું સારું નાસ્તો હશે. તો મેં તો દાદીએ કીધું દાદી દેવડા કાઢો બેગ બધી. દાદી કે હું દેવડા જ નહીં ભરી રહ્યો કેવો દેવડા કાઢું. તો પેલી બેગમાં શું કર્યું? એમાં કશું નહીં ભર્યું. મેં અજયની આખી સ્ટોરી આવી ગઈ અજય. કાઈ YouTube પર સ્ટોરી ચડી છે. તા મમ્મી જોશે કે યાર શું કરે છે અજય? કશું ફેસ રૂટીન સ્કિન રૂટીન. સ્કિન રૂટિંગ ચાલે છે એનું. કેટલી વસ્તુ વાપરે તું? હેરનું ફેસ આર્યું સારું આવો કે ક્યાં મામીના કે Yeah, I આટલું know. પહેરવાનું એટલે વાપરવું પડે. બધું વાપરવું પડે મસ્ત દેખાવું પડે કોલેજમાં. દેખાવું પડે college. કોલ હા છોકરી જોવા જોઈએ. બસ દેખાવું પડે નહીં. મેં મામા જોડેથી શીખ્યો છું. મામા કીધું મસ્ત મામા દેખાવું. વચ્ચે ના ચડાવે તો વચ્ચે પાહો મામા ચડાવે. મામાને ડિવોર્સ કરાવશે. આવ્યું લ્યા. ના ખાઈ લે કર ભાઈ જોઈશું. જો સ્કિન રૂટીન ચાલે ખાલી. હવે ફેસ વોશ કર્યું और टोनर लगाए એના ઉપર પછી બ્રાઇટનિંગ સિરમ લગાવીશ એના ઉપર પછી બ્રાઇટનિંગ સિરમ લગાવીશ. ઓકે એના ઉપર પછી આ મોઇશ્ચરાઇઝર આવે બેસ્ટ વન આઉટ ધેર. ગુડ. એના પછી હું ફેસ લોશન લગાવું છું. ઇટ્સ લાઈક સનનું પેલું સનસ્ક્રીન જેવું આવે ને તો ફેસ લોશન એના માટે. કાળા પડી જાય એટલે આ બધું મામાથી શીખ્યો છું પાછો. મામા નામ દે. મામાએ કીધું કોલેજમાં મસ્ત દેખાવજો. કોલેજમાં મસ્ત દેખાવું. એ મામા બહુ ખિલાડી હતા એ ટાઈમે કોલેજ ટાઈમે. હા ના મામા નતા ખિલાડી એ ટાઈમે તો ખતરનાક મામા દેખાતા હતા એ ટાઈમે તો. 6 પેક એબ્સ બોડી શર્ટલેસ પહેરતા હતા. કેવું શર્ટલેસ? શર્ટલેસ મામા શર્ટલેસ હતા એ ટાઈમે. મામા શર્ટલેસ હા અત્યારે બોડી વધી છે છોકરા થયા છે. તા ચા નહીં પીવાની ઠંડી થઈ ગઈ. તા સ્ક્રીન કેર પતી ગઈ. ના લગાવવાનું ચા તું દાદીનું હાંભળ. દાદી શું કહેજો મમરા લેતો આય નહીં. સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઘરે આજે ગેસ્ટ આવેલા છે. ફઈ છે અને ભાણો છે. તમને ઓલરેડી મેં મળાવી દીધા છે એમને. સો ભાણો છે ને બહુ જ ફની છે. બોલ બોલ કરવા જોઈએ અને મારી જેમ. સો ફઈ અચ્છા મારા ફઈ તે સમને મોટા ફઈ. હા હું તો બધું મૂકવાનું ને. ઇન્ડિયા ફરીને આયા. આ જો પપ્પા નાદુ શું કહે છે? દાદા હું એનું બનાવું છું. લાડો એ લાડો આ જો એકલો એકલો જ્યુસ પીવે છે. ઊભો ઊભો. ટ્રાય કરું છું ખાલી હા ટેસ્ટિંગ હારો મજા આવી? મજા મજા આવી? સંચર નાખ્યું થોડું એ નાખીને ટ્રાય કરો. હલાવજે પછી. તમારે ટ્રાય કરવાનો. ફઈએ કરશે કેમ નહીં. હા તો હું એ હે? પેલા ટેસ્ટિંગ કરી લઉં પેલા હા. પછી બધાને આપું ટેસ્ટિંગ. હા પીલે હેડ. વેરી ગુડ. વેરી ગુડ. મજા આવી. મજા આવી ગઈ ને. આ રૂટીન છે રોજનું બધાનું.
આર્યો પાઇનેપલ નો ટેસ્ટ બહુ સારો હતો. આની અંદર બીટ યુઝ કરવાનું, ગાજર યુઝ કરવાનું રોજ. નહીં કે આજે નથી એટલે નહીં કરીએ. ચાલો જ્યુસ આપું છું ખાઈ લો ભાઈ. ભાઈ જ્યુસ સારો બન્યો કેવો બને ભાઈ? મજા આવી? એન્જોય. હજુ નાયા નહીં તમે? ચાલો નાવાન કરાડા. હે નાવાન કરા. ના જવાનો ફરીથી દેજો. ના ચા ચા શામનું લાલા ચા પીએ હવે પછી ખેતરમાં હાવ બાટલીઓ વેણવા. હાવ બાટલો વેળા ગુડ. કરજો. મને કરીએ આગો જા એમ કે છે ને. એ શિવ મસાજ કરજે, બિયાન મસાજ કરજે, મસાજ કરજે બેટા. ઉભો કરી નાખ્યો. હો કે સિયા જાય છે, સિયા જાય છે બેટા બિયા જોડે. ગરમ ના હોય છે. ગરમ જ છે જો. હા ગરમ છે બકા. કશું નહીં, હું એ ફરું જ છું ને એમને એમ જ. ચાલો ભાઈ ભાણા ભાઈ અમારે જાય છે હવે. હા બાય બાય. બાય મમ્મી મળ્યા બાય 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 બાય. શું કહે છે છીયું? ઓ ડાન્સ સ્ટેપ કહે છે દીદી જોડે માં દીકો. ગુડ ગર્લ. What are you doing, Tia? watering the plant. Okay. ઊભા કરાય છે કેમ બેહી ગઈ? હા? Nessa gently. Oh, okay. Good, Tia. ફ્રેન્ડ્સ કેટલું મસ્ત ફુદીનો મસ્ત થવા લાગ્યો છે. અહીંયા મમ્મીએ બધું વાવ્યું છે, મરચાં, કંઈક ભીંડા છે, ગવાર છે, આઈ મીન બધું શાકભાજી વાવ્યું છે, મેથી, કોથમીર બધું થોડું થોડું ઉગવા લાગ્યું છે. હવે જોઈએ લેટ્સ સી ક્યારે આવે છે બધું. અને અહીંયા વાયા છે ગલગોટા, પણ હજુ ફૂલ નથી આવ્યા, છોડ મોટા થવા લાગ્યા છે. લેટ્સ સી એ પણ ક્યારે આવે છે ફૂલ. અને આ મારી જીયા જો પાણી કેવી રીતે છાંટે છે, આવડતું જ નથી. એમ ના કરાય જી, આ બધું પલળે છે બેટા. છે ને એને વેકેશન પડી ગયું છે એટલે હવે જલસા છે એને. શું કહેવું જીયા? એન્જોય. યા ચલો હવે ઘાસ કાપવાનું આવી ગયું છે. દાદીને કહેવું પડશે ને, દાદીને તો મંદિર બનાવવામાં પડ્યા છે, બહાર જ નહીં આવતા. ચલો આપણે જોઈ આવીએ મંદિર કેટલા સુધી બન્યું છે. લાસ્ટ ટાઈમ મેં થોડુંક બતાવ્યું હતું કે થોડું ઘણું મંદિરનું કામકાજ ચાલતું હતું, હજુ થોડું ચાલુ જ છે. પણ લેટ્સ સી તમને થોડું બતાવું કે મંદિરનું કામ કેટલે પહોંચ્યું છે. અને પ્લીઝ ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે મંદિર જેટલું બી બન્યું છે કેવું લાગે છે. પ્લીઝ મને કમેન્ટમાં આટલું જરૂર કહેજો. સો ચલો જોઈએ. ઘરના આગળ ગલગોટા આવી ગયા છે, હજુ મારા ત્યાં નહીં આવ્યા. હાથ થાય મમ્મી મેથી ઉગી ગઈ. સો જુઓ ફ્રેન્ડ્સ આટલે પહોંચ્યું છે મંદિરનું કામકાજ. પપ્પા ચડી ગયા છે કામ કરવા. પપ્પા થોડા ખસજો, ડિઝાઇન કેવી દેખાય જોઈએ. હજુ લગાવે છે તો ત્યાં શું મૂકવાનું? પેલું પાટીઓ મૂકી જજો કેવું લાગે છે. હા પટ્ટી મૂકવાની છે ને. વાવ લુક્સ ગુડ રાઈટ. હજુ આ બધા ડ્રોવર છે ને આ અહીંયાના નીચેના, ત્યાં બધી મસ્ત ડિઝાઇન આવશે નાની નાની. એટલે લેટ્સ સી આપણે થોડું થોડું બે દિવસે જોતા રહીશું કેવું લાગે છે. હા તો આ રીતે આવશે બંને સાઈડ. ઓકે સો ફ્રેન્ડ્સ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કેવું લાગે છે અને કેવી ડિઝાઇન છે. અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ટુ રાઈટ. શું કરે જીયા? વોક કરવા નીકળ્યા છે. જો એ લાડુ દોડ બેઠું, એકલો નહીં આવાય, બાબાઓ નથી હાથમાં. ચલો દોડો.
ચલો બેટા શું લઈને આવ્યું બેબી રોબોટ લાવ્યો બાબા નહીં બેબી દોડો ચલો દીદીની જોડે ગો રન કરો દીદીને બે રન કરો બેટા મૂકી દે પગ બેટા શીખવાજો દીદી શીખવાડે સી સ્કેર્ડ આઈ થિંક ઓ નો પકડજો કે બેટા પડી ના જાય એવું થઈ ગયું શું કરે છે એનો ટ્રેમ્પોલિનમાં મજા પડી છે કમ સ્ટોપ ઇટ ધીમે આ ઓલીને હસવું આવે જીયા જોજે